નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે અર્થશાસ્ત્ર વિષયના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. જો તમે ધોરણ 11ના વિદ્યાર્થી હોવ અને સીધા જ કોઈ પ્રકરણ પર જવા માંગતા હોવ તો તેની ટાઈમ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના પર ક્લિક કરીને તમે કોઈ પણ ચેપ્ટર પર જઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? અર્થશાસ્ત્ર. ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઓઇકોનોમિકોસ. કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? એડમ સ્મિથ. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી? રોબિન્સન. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? 2. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ શેના ઉપર દર્શાવવામાં આવે છે? આડી ધરી પર. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? માર્શલ. કોના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે? ચાણક્ય. એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક ક્યારે રજૂ કર્યું? 1776માં. અર્થશાસ્ત્રના પિતા? એડમ સ્મિથ. અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપનાર અર્થશાસ્ત્રી? એડમ સ્મિથ. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. આલ્ફ્રેડ માર્શલે લખેલ અર્થશાસ્ત્રનું પુસ્તક? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. કોણે અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે? રોબિન્સન. સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોણ મહત્વનું સ્થાન આપે છે? એમ્યુઅલ્સન. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ નથી? ડૉક્ટર પોતાની પત્નીની સારવાર કરે. નીચેનામાંથી કયું એકમલક્ષી અર્થશાસ્ત્ર નથી? પેઢીની સમતુલા. આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થઈ શકે છે? 3. આકૃતિ કે આલેખમાં વાય ધરી પર શું દર્શાવવામાં આવે છે? ચલ. એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? સ્તંભ આકૃતિ. કુલ માહિતી અને તેના જુદા જુદા વિભાગ દર્શાવવા માટે કઈ આકૃતિ દોરવામાં આવે છે? વૃત્તાંશ આકૃતિ. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? રોબિન્સે. આર્થિક પ્રવૃત્તિમાં નીચેનામાંથી કઈ બાબત મહત્વની નથી? જરૂરિયાત. ઇકોનોમિકા પુસ્તક કોણે લખ્યું? એરિસ્ટોટલે. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે? કિંમત. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? ફ્રીજ. સંપત્તિ નીચે આપેલ વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તેની છત હોવી જોઈએ. તમામ કુદરતી સંપત્તિ એટલે? જમીન. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? અંશતઃ આર્થિક પરિવર્તનો. પાણીનું વિનિમય મૂલ્ય કેવું છે? ખૂબ નીચું. સોનાનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય છે? ઓછું.
અર્થશાસ્ત્રમાં મૂલ્ય શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે? વિનિમયના. જે વસ્તુઓ જોઈ શકાય છે અને માપી શકાય છે તે વસ્તુઓ ભૌતિક વસ્તુઓ. જે વસ્તુઓના પુરવઠા પર અંકુશ રાખી શકાય છે તે વસ્તુઓ કેવી વસ્તુઓ છે? અછતવાળી. ખાનગી વસ્તુમાં શું હોય છે? સ્પર્ધાત્મકતા. ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય તે કેવી વસ્તુઓ છે? ઉત્પાદક. વૈજ્ઞાનિક શોધ સંપત્તિ નથી. સંપત્તિનું લક્ષણ છે વિનિમય ક્ષમતા. ઉત્પાદનનું ગતિશીલ સાધન છે મૂડી. શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય. માનવ શ્રમ અને કુદરતી સાધનોના સંયોજન દ્વારા શાનું સર્જન થાય છે? મૂડી. ઉત્પાદનનું મૌલિક સાધન છે જમીન. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે મૂડી. નીચેનામાંથી કઈ બાબત મૂડી ગણાય? રેલવે. અર્થશાસ્ત્રની પરિભાષામાં નીચેના પૈકી શું શ્રમ છે? ડોક્ટર હોસ્પિટલમાં સેવા આપે. શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે? નાશવંત. ઉત્પાદન પ્રક્રિયામાં થતો નફો નિયોજકનું શું કહેવાય? વળતર. અતિવૃષ્ટિ કયું આર્થિક પરિવર્તન છે? આકસ્મિક. નીચેનામાંથી કયું લક્ષણ વ્યાપારિકનું નથી? ઉથલ-પાથલ સમાન અંતરે ઉદ્ભવે છે. વ્યાપાર ચક્રના તબક્કાઓ કેટલા છે? 4. કલ્યાણમાં સારી સ્થિતિનું નિર્માણ કેવું હોય છે? કાયમી ધોરણે. કલ્યાણનો આધાર શાની પર છે? આવકની યોગ્ય વહેંચણી. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી માટેનું વાતાવરણ સર્જાય તેને શું કહે છે? સુધારણા. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? 2. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ઋણ. હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? ગિફન વસ્તુ. માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? 5. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. પૂરક વસ્તુઓ કેવી હોય છે? જોડાયેલી. માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જતા મળે છે? નીચે. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? ગ્રાહક. માંગનો નિયમ કોણે આપ્યો? આલ્ફ્રેડ માર્શલ. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા પ્રતિષ્ઠિત મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? વધુ. માંગના સર્જન માટે કેટલા પરિબળો ફરજિયાત છે? 6. માંગનો નિર્ણાયક નથી. વસ્તુની વપરાશ. વ્યક્તિની આવકમાં વધારો થતાં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુની કિંમત ઘટે છે. પંખો અને વીજળી કયા પ્રકારની વસ્તુઓ છે? પૂરક વસ્તુઓ. માંગના ગાણિતિક વિધેય dx = f(px) માં કિંમત શું છે? કારણ. માંગના નિયમની ધારણા નથી. ભવિષ્યની કિંમતોની અટકળો થઈ શકે છે.
કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? ગિફન. કિંમત પ્રેરિત ફેરફારમાં શું બદલાતું નથી? માંગ રેખા. માંગમાં ઘટાડો થતાં માંગ રેખા મૂળ રેખાથી કઈ તરફ સ્થાનાંતર કરે છે? ડાબી તરફ. અન્ય પરિબળો યથાવત રહેતા માંગમાં ફેરફાર તે શું સૂચવે છે? માંગનું સંકોચન અને વિસ્તરણ. માંગનું મૂલ્ય કેવું માપ છે? સાપેક્ષ. જ્યારે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે મૂલ્ય સાપેક્ષતાના આંકની કિંમત કેટલી હોય છે? 1 થી ઓછી. માંગ રેખા ઢળતી હોવાથી માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક હંમેશા કેવો હોય છે? ઋણ. કયા પ્રકારની માંગનું અસ્તિત્વ જોવા મળતું નથી? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. મૂલ્ય સાપેક્ષ માંગનો આંક કેટલો હોય છે? 1 થી વધુ. હકારાત્મક આવક સાપેક્ષ માંગના કેટલા ભાગ પડે છે? 3. અવેજી વસ્તુ ખાલી જગ્યા હોય છે? વૈકલ્પિક. મૂલ્ય સાપેક્ષતા માપવાની કેટલી પદ્ધતિઓ છે? 3. વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થતાં વ્યક્તિનો વસ્તુ પાછળનો ખર્ચ સ્થિર રહે તો તેવી માંગ ખાલી જગ્યા છે. એકમ મૂલ્ય સાપેક્ષ. માંગ રેખા પર બિંદુથી નીચેનો ભાગ બિંદુ ઉપરના ભાગ કરતાં વધુ હોય તો માંગ ખાલી જગ્યા કહેવાય છે. મૂલ્ય અનપેક્ષ. માંગનો નિયમ કેવો નિયમ છે? શરતી. ગિફન વસ્તુઓની કિંમત અને માંગ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? સીધો. આવક બદલાતા વસ્તુની માંગ યથાવત રહે તો તેવી વસ્તુની માંગ કેવી છે? શૂન્ય આવક સાપેક્ષ માંગ. કિંમત વધવા છતાં માંગ વધે તેવી વસ્તુઓ જેવી કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં માંગનું સંકોચન થાય છે? અન્ય પરિબળો સ્થિર રહેતા માંગ ઘટે. કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? સંકોચન. કિંમત સિવાયના અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? વધારો ઘટાડો. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? ધન. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે? કિંમત. જથ્થો કુલ પુરવઠા કરતાં વધુ હોઈ શકે. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠો ઘટાડે છે. પુરવઠાની અનુસૂચિમાં બધા પદો કેવા હોય છે? એકબીજાના વૈકલ્પિક. ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતા એકમોના સમૂહને શું કહેવાય? ઉત્પાદન. ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા માટે તૈયાર છે તેને ખાલી જગ્યા કહે છે. પુરવઠો. વસ્તુની કિંમતમાં વધારો થતાં ખાલી જગ્યા વધે છે. પુરવઠો. કઈ બાબત પુરવઠાનો નિર્ણાયક નથી? પૂરક વસ્તુની કિંમત. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પુરવઠા સંબંધી અભ્યાસમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે? બજાર પુરવઠો. કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆતને શું કહે છે? પુરવઠા વિધેય. નીચેના પૈકી પુરવઠાના નિયમની ધારણા કઈ છે? ઔદ્યોગિક શાંતિ પ્રવર્તે છે.
કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન શું કહેવાય છે? પુરવઠાનું વિસ્તરણ સંકોચન. પુરવઠા રેખા પોતાની જમણી બાજુએ ખસે ત્યારે શું સૂચવે છે? પુરવઠાનો વધારો. પુરવઠા રેખા પર કોઈ બિંદુની ગતિ સમતુલા બિંદુથી નીચેની તરફ જાય તો તે શું સૂચવે છે? પુરવઠાનું સંકોચન. પુરવઠા રેખા ક્યારેય બદલાતી નથી. કિંમતમાં ફેરફાર થતા. પુરવઠાના નિયમના અપવાદમાં કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. સમતુલાની સ્થિતિમાં જે કિંમતનું નિર્ધારણ થાય તે આપેલા પુરવઠા સામે ટકી રહે છે. સમતુલાની કિંમતે માંગ અને પુરવઠો કેવા હોય છે? સરખા. બજારમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે? વસ્તુની માંગ અને પુરવઠો. ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે? બજારમાં પ્રવર્તતી કિંમત દ્વારા. પુરવઠાનો નિયમ ખાલી જગ્યાને લાગુ પડતો નથી. અલભ્ય વસ્તુઓ. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? ધન. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? યુ આકાર. કયા ખર્ચને માપી શકાતો નથી? વાસ્તવિક ખર્ચ. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે. સ્થિર ખર્ચ. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? અસ્થિર ખર્ચ. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે? પૂર્ણ હરીફાઈ. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? એક્સ ધરીને સમાંતર. વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ કોના સંદર્ભમાં મેળવાય છે? નાણાં. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ઉત્પાદનના કયા સાધનના સંદર્ભમાં રજૂ કર્યો હતો? જમીન. વાસ્તવિક ખર્ચ ખાલી જગ્યા ખર્ચ છે. બિન નાણાકીય. વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનું વળતર કેવી રીતે નક્કી થાય છે? સાધનની માંગના આધારે. આર્થિક વિશ્લેષણમાં કયા ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે? નાણાકીય ખર્ચનો. ટૂંકા ગાળામાં બદલી શકતા સાધનોને ખાલી જગ્યા કહે છે. અસ્થિર સાધનો. યંત્ર સામગ્રી આધુનિક બનાવતા ઉત્પાદનમાં થતો ફેરફાર કયા પ્રકારનો ફેરફાર છે? લાંબા ગાળાનો. કયા પ્રકારના ખર્ચની રેખા એક્સ અક્ષને સમાંતર હોય છે? સ્થિર. ઉત્પાદન વધતા કયા પ્રકારનો ખર્ચ સતતપણે ઘટે છે? સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો કરતા શું મળે છે? સરેરાશ ખર્ચ. લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બને છે? અસ્થિર. નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી? શ્રમિકોનું વેતન. નીચેનામાંથી કયો ખર્ચ અસ્થિર ખર્ચ છે? વીજળીનું બિલ. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કયા પ્રકારનું ખર્ચ શૂન્ય હોય છે? અસ્થિર ખર્ચ. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનનું મુખ્ય ખર્ચ કયું છે? અસ્થિર ખર્ચ. ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ ખાલી જગ્યા છે.
ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ વધે છે. સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? ઋણ. કયા પ્રકારના ખર્ચની રેખા યુ આકારની હોય છે? સરેરાશ ખર્ચ. ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં ફેરફાર થતા કયા પ્રકારના ખર્ચમાં ફેરફાર થાય છે? અસ્થિર ખર્ચ. સીમાંત ખર્ચ કયા ખર્ચથી સ્વતંત્ર છે? સ્થિર ખર્ચ. સરેરાશ ખર્ચની રેખા અને સીમાંત ખર્ચની રેખા એકરૂપ બને ત્યારે સરેરાશ ખર્ચ ખાલી જગ્યા હોય છે. લઘુત્તમ. પેઢીનું કદ ખૂબ મોટું બનતા સરેરાશ ખર્ચ વધે છે. ઉત્પાદક માટે વસ્તુની માંગ રેખા એ જ સરેરાશ આવક રેખા ક્યારે બને? કિંમત બરાબર સરેરાશ આવક થાય ત્યારે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક કેવી હોય છે? સરખી. અપૂર્ણ હરીફાઈની સ્થિતિમાં ઉત્પાદકે વસ્તુનું વેચાણ વધારવા માટે શું કરવું પડે છે? કિંમત ઘટાડવી પડે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક રેખાનો ઢાળ કેવો હોય છે? સપ્રમાણ ધન. અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચાણ વધતા કુલ આવક ઘટતા દરે વધે છે. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ખાલી જગ્યા છે. આત્મલક્ષી. શ્રમિકોનું વેતન, કાચા માલની કિંમત વગેરે કેવા પ્રકારના ખર્ચા ગણાય? અસ્થિર ખર્ચ. સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે? 4. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈ. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? ઇજારો. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? ઇજારો. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? ઇજારાયુક્ત હરીફાઈ. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? અલ્પહસ્તક ઇજારો. કિંમત અને ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? અલ્પહસ્તક ઇજારો. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? ઇજારો. સમાનગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈ. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? ઇજારો. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? અલ્પહસ્તક ઇજારો. નીચેનામાંથી કયું બજારનું લક્ષણ નથી? સંપર્કનો અભાવ. ગામડાના વાળંદની સેવાઓ કયા પ્રકારનું બજાર છે? સ્થાનિક. તેલુગુ ભાષાના ચલચિત્રો કયા પ્રકારનું બજાર ધરાવે છે? પ્રાદેશિક. નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર છે? કેડિલા કંપનીની દવાઓ. શાકભાજીનું બજાર કયા પ્રકારનું બજાર છે? છૂટક. હરીફાઈ આધારિત બજારના કેટલા પ્રકારો છે? 4. કયા પ્રકારના બજારમાં ઇજારાના તત્વનો અભાવ હોય છે? પૂર્ણ હરીફાઈ. નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી? પેઢીઓની પ્રવેશબંધી. કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? પૂર્ણ હરીફાઈ. નીચેનામાંથી કયું ઇજારાનું લક્ષણ છે?
પેઢીઓની પ્રવેશબંધી. ઇજારામાં ખાલી જગ્યા વસ્તુની કિંમત પર આડી અસર પાડી શકતા નથી. ગ્રાહકો. ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે? વેચાણ ખર્ચ. અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓ ખાલી જગ્યા હોય છે. પરસ્પરાવલંબી. અલ્પહસ્તક ઇજારામાં માંગ રેખા કેવી હોય છે? ખાંચાવાળી. કયા પ્રકારના બજારમાં અસંખ્ય પેઢીઓ હોય છે? પૂર્ણ હરીફાઈવાળા. અર્થશાસ્ત્રમાં બજારને ચોક્કસ સ્થળ સાથે સંબંધ હોતો નથી. વસ્તુ વિભિન્નતા કે વસ્તુ વિકલન કયા પ્રકારના બજારનું વિશિષ્ટ લક્ષણ છે? ઇજારાયુક્ત હરીફાઈ. પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ નથી. મુક્ત પ્રવેશનો અભાવ. અપૂર્ણ હરીફાઈવાળા બજારને કેટલા ભાગમાં વહેંચી શકાય? 3. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? ઈસવીસન 1853. ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના કયા વર્ષમાં થઈ? 1935. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? માળખાગત. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? ચોથા. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? આયાત નિકાસ. વર્ષ ખાલી જગ્યાથી 1947 સુધી ભારતને બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. 1757થી. વર્ષ 1757થી ખાલી જગ્યા સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. 1858. ભારત ખાલી જગ્યાના નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. સુતરાઉ કાપડ. ખાલી જગ્યા સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરતું ન હતું. 19મી. મુઘલ શાસન દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક વિશ્વના ખાલી જગ્યા ટકા જેટલી હતી. 25. ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક ખાલી જગ્યા પાઉન્ડ થઈ હતી. 10 કરોડ. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ખાલી જગ્યામાં થઈ હતી. 1855. બ્રિટિશ સરકાર ખેડૂત પાસેથી ખેતીની આવકના કેટલા ટકા મહેસૂલ ઉઘરાવતી હતી? 50%. ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર ખાલી જગ્યા ટકા જકાત નાખવામાં આવતી હતી. 15%. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ખાલી જગ્યાના સમયગાળામાં થઈ હતી. 1750થી 1830. બ્રિટનના બજેટમાં ભારતે 1945માં ખાલી જગ્યા જેટલી રકમ ચૂકવવી પડી હતી. 1350 લાખ પાઉન્ડ. ભારતમાં બેંકોની સેવાઓનો આરંભ ખાલી જગ્યામાં થયો હતો. 1770. બ્રિટિશ સરકાર ભારતમાં રાષ્ટ્રીય આવકના કેટલા ટકા જેટલો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી? 15%. આઝાદી સમયે ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા? 72%. આઝાદી બાદ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો કેટલો થયો છે? બમણો. રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે? 3. અર્થતંત્રમાં કઈ સુવિધા પાયાની સુવિધા નથી? મનોરંજન. જાહેર બાંધકામ ખાતાની રચના કઈ સાલમાં થઈ હતી? 1855. ભારતીય અર્થતંત્રએ કયા વર્ષ પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે?
1947 પછી ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? ઈસવીસન 1991. ભારતમાં FEMA ટૂંકમાં કહીએ તો ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો? ઈસવીસન 1999. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? રેલવે. આયાત થતી વસ્તુ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો તેને શું કહેવાય? આયાત અવેજીકરણ. વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? FDI. ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનના કેટલા પાસાઓ છે? 3. ઉદારીકરણનો હેતુ શું છે? ઉદારીકરણનો હેતુ છે અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો સ્વીકાર. દેશમાં ઉત્પાદન તથા મૂડીરોકાણ વધે તે માટે ઓછા અંકુશો અને સરળ નિયમોવાળી નીતિને શું કહે છે? ઉદારીકરણ. ઉદારીકરણની પ્રક્રિયા નથી. અંકુશિત હુંડિયામણ દર. ખાનગીકરણ કેટલી રીતે થાય છે? 2. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે? 51% ઓછા. વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે રૂપિયાના વિનિમય દરને મુક્ત બનાવાયો. ભારત વિશ્વ વેપાર સંસ્થાનું સભ્ય કયા વર્ષમાં બન્યું? ઈસવીસન 1995. વિદેશી વ્યક્તિઓને ભારતમાં સીધું જ મૂડીરોકાણ કરવાની છૂટ ક્યારથી આપવામાં આવી? ઈસવીસન 1991 પછી. નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ નથી? હુંડિયામણ કમાણી. નીચેનામાંથી ભારતની વિદેશ વેપાર નીતિનો પડકાર કયો છે? આયાત અવેજીકરણ. ભારતે કયા પ્રકારનું અર્થતંત્ર સ્વીકાર્યું છે? મિશ્ર અર્થતંત્ર. નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની સાનુકૂળ અસર નથી? આયાત ખર્ચમાં વધારો. નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર છે? આર્થિક અસમાનતામાં વધારો. ભારતમાં MRTP એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? 1969. ભારતમાં કોમ્પિટિશન એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? 2002 થી. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય? 51% ઓછા. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકે એ હેતુથી રચાયેલો કાયદો? MRTP. ભારતની વિદેશ વેપાર નીતિનો પડકાર નથી. નાના અને ગૃહ ઉદ્યોગો પર નિયંત્રણ. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? માર્શલ. નીચેનામાંથી કઈ બાબત GNPની ગણતરીમાં લઈ શકાય? હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? વિદેશ વેપાર. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? સંરક્ષણ ખર્ચ. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? 4. નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી? વેચાણની પદ્ધતિ. NDPની ગણતરીમાં GDPમાંથી શું બાદ કરવામાં આવે છે? ઘસારો.
કુલ રાષ્ટ્રીય પેદાશ મેળવવા માટે કુલ આંતરિક પેદાશમાં શું ઉમેરવામાં આવે છે? ચોખ્ખી વિદેશી આવક. દેશની રાષ્ટ્રીય આવક 500 કરોડ છે અને તે વર્ષે ભાવાંક 125 હોય તો વાસ્તવિક આવક કેટલી થશે? 400 કરોડ થશે. આર્થિક વિકાસનો એક નિર્દેશક છે માથાદીઠ આવક. દેશની સાચી આર્થિક સ્થિતિ કોણ દર્શાવે છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે ઉપયોગમાં લેવાય છે રાષ્ટ્રીય આવક. આવક આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? પિગુએ. રાષ્ટ્રીય આવક શાનું મૂલ્ય દર્શાવતી વિભાવના છે? રાષ્ટ્રીય પેદાશ. અલિપ્ત અર્થતંત્રમાં કોની ભૂમિકા હોતી નથી? વિદેશ વેપારની. ખુલ્લું અર્થતંત્ર અન્ય દેશો સાથે આયાત નિકાસ સંબંધો રાખે છે. ભાડા, વેતન, વ્યાજ અને નફાના સરવાળાને શું કહે છે? રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય પેદાશમાં સમાવિષ્ટ ઉત્પાદન કયું છે? ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવાઓનું ઉત્પાદન. કુલ આંતરિક પેદાશ એટલે શું? જીડીપી. ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એટલે એનએનપી. ચોખ્ખી આંતરિક પેદાશ એટલે શું? જીડીપી માઇનસ ઘસારો. કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? એનએનપી પ્લસ ઘસારો. રાષ્ટ્રીય આવક માપનની કેટલી પદ્ધતિઓ છે? 3. કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? ખુલ્લું. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે? પોલીસની સેવાઓ. રાષ્ટ્રીય પેદાશ જાણવા શું ધ્યાનમાં લેવાતું નથી? પુનઃવેચાણ. રાષ્ટ્રીય આવકની ગણતરીની કઈ પદ્ધતિમાં આકસ્મિક લાભો ધ્યાનમાં લેવાતા નથી? આવક. ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક મેળવવા કુલ ખર્ચમાં શું ઉમેરવામાં આવે છે? ચોખ્ખી નિકાસ. રાષ્ટ્રીય આવક મેળવવાની આવકની પદ્ધતિમાં નીચેનામાંથી શું ધ્યાનમાં લેવાય છે? શ્રમિકોના વેતન. રાષ્ટ્રીય આવક મેળવવાની ખર્ચની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબત ધ્યાનમાં લેવાતી નથી? પેન્શન. રાષ્ટ્રીય આવકની ગણતરી માટે પાયાનું વર્ષ કયું છે? 1999-2000. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન, આવક, ખર્ચના હિસાબો કરવા માટે કઈ સમસ્યા છે? સાટા પદ્ધતિ. સ્થિર ભાવે મેળવવામાં આવતી રાષ્ટ્રીય આવક એટલે શું? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? બજાર ભાવે. નાણાકીય આવકને વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ફેરવવાનું સૂત્ર કયું છે? નાણાકીય આવક ભાગ્યા ચાલુ વર્ષનો ભાવાંક ગુણ્યા 100. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે શું? વ્યક્તિ દીઠ સરેરાશ આવક. માથાદીઠ આવક એટલે શું? રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે અને જે આંક મળે તેને માથાદીઠ આવક કહે છે. ભારતમાં કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSC કયા વર્ષથી રાષ્ટ્રીય આવકનું આગણન કરે છે?
1954 રાષ્ટ્રીય આવક એ દેશે ઉત્પન્ન કરેલ વસ્તુઓ અને સેવાઓનું કયું મૂલ્ય છે? નાણાકીય મૂલ્ય. વપરાશ આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? ઇર્વિંગ ફિશરે. ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? ત્રિસ્તરીય. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? એડમ સ્મિથ. શિક્ષણ એ કોની જવાબદારી છે? રાજ્ય સરકારની. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? ઘટાડે છે. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? નાણાં પંચ. ભારતમાં કયા પ્રકારની ખાદ્યને નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? પ્રાથમિક ખાદ્ય. સરકાર માટે અંદાજપત્રની કઈ ખાદ્ય સૌથી મહત્વની ગણાય છે? અંદાજપત્રીય ખાદ્ય. સફાઈ કોની જવાબદારી છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની. નીચેના પૈકી કયો અંદાજપત્રનો ઉદ્દેશ નથી? દેશની આર્થિક વૃદ્ધિ કરવી. અંદાજપત્રના પ્રકાર કેટલા છે? 3. વિકસતા દેશો માટે કેવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે? સમતોલ. અસમતોલ અંદાજપત્રની ભલામણ કોણે કરી હતી? કેઇન્સ. કયા પ્રકારના અંદાજપત્રમાં અંદાજિત ખર્ચ અંદાજિત આવકથી વધુ હોય છે? ખાધવાળા. નીચેના પૈકી શાની આવક મહેસૂલી આવકમાં આવે છે? આબકારી જકાત. સૈનિકોના પેન્શનનો સમાવેશ શામાં થાય છે? મહેસૂલી આવક. કયા પ્રકારના અંદાજપત્રમાં સરકારી ખર્ચા મહેસૂલી આવક વડે સરભર કરવામાં આવે છે? સમતોલ. પગારોની ચૂકવણી કયા પ્રકારના ખર્ચા છે? મહેસૂલી ખર્ચા. અંદાજપત્રને કેટલા ખાતામાં વહેંચી શકાય? 2. વિમૂડીકરણથી થતી આવકો કયા પ્રકારની આવકો છે? મૂડી આવક. માહિતી પ્રસારણના ખર્ચા કયા પ્રકારના ખર્ચા છે? વિકાસલક્ષી ખર્ચા. કોની ભલામણ મુજબ પંચાયતને નાણાં ફાળવવામાં આવે છે? રાજ્ય નાણાં પંચ. પ્રાથમિક શિક્ષણ મૂળભૂત રીતે કોની જવાબદારી છે? પંચાયત. સરકારની કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો તફાવત એટલે શું? અંદાજપત્રીય ખાધ. રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણીઓ વચ્ચેનો તફાવત શું છે? પ્રાથમિક ખાધ. કયું અંદાજપત્ર સામાન્ય રીતે એક અપવાદ છે? પુરાંતવાળું. સરકાર અંદાજપત્રને પુરાંતવાળું બનાવવા શું કરે છે? કુલ ખર્ચમાં ઘટાડો. રાજકોષીય ખાધ ખાલી જગ્યા ખાધથી વધુ હોય છે. અંદાજપત્રીય. અંદાજપત્રની અસર નથી. માંગનું વિસ્તરણ થાય. કઈ ખાધ ચાલુ વર્ષની આવક અને ખર્ચનો અંદાજ આપે છે? પ્રાથમિક ખાધ. વિશ્વ મહામંદી સમયે ખર્ચ આવક અને રોજગારલક્ષી. પ્રોફેસર કેઇન્સ. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્યએ રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? 7. અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે?
રસ્કિન. ટ્રસ્ટીશિપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? ગાંધીજી. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવવા કહ્યું છે? દરેક વ્યક્તિને કામ. એકાત્મક માનવવાદના પુરસ્કર્તા પંડિત દીનદયાળ. વિશ્વ મહામંદીનું વર્ષ કયું છે? 1929-30. કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવ્યું. ઈસવીસન 1909. આયાત નિકાસ કર સંદર્ભમાં વસ્તુને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 3. કૌટિલ્યનું મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. ગાંધીયન વિચારધારાનો ધ્રુવ તારક સિદ્ધાંત ખાલી જગ્યા છે. સત્ય. ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ પુસ્તકના લેખક કોણ છે? ટોલ્સ્ટોય. જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે. આ શ્લોક શામાં છે? ગીતામાં. સાદું જીવન અને ઉચ્ચ વિચારનો ખ્યાલ કોનો છે? ગાંધીજી. સૂર્યોદયના સમાજવાદને સિદ્ધ કરવા ગાંધીજીએ કયો સિદ્ધાંત આપ્યો છે? ઈચ્છા રહિતતા. શ્રમનું ગૌરવ આ વિચાર કોનો છે? ગાંધીજી. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતનો મુદ્દો નથી. માલિકી હક. વિકાસની એક દિશા કૃતિ કોણે રજૂ કરેલ છે? પંડિત દીનદયાળ. હર હાથ મેં કામ હર ખેત મેં પાની ના રચયિતા પંડિત દીનદયાળ. અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ નથી. કુદરતી સાધનોનો મહત્તમ ઉપયોગ. શ્રમેવ જયતે યોજના કઈ સાલમાં શરૂ કરવામાં આવી? 2014માં. દેશની વર્તમાન સમસ્યાઓનો ઉકેલ કોણે રજૂ કરેલા આર્થિક વિચારોમાંથી મળી રહે છે? પંડિત દીનદયાળ. રાજ્ય ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને શું કહે છે? આભ્યંતર શુલ્ક. અને હવે છેલ્લો પ્રશ્ન. યંત્રો માનવી માટે છે, માનવી યંત્રો માટે નથી. એ સૂત્રના પ્રણેતા કોણ હતા? ગાંધીજી. તો મિત્રો, આ હતા અર્થશાસ્ત્ર વિશેના ખૂબ જ મહત્ત્વના વન લાઇનર પ્રશ્નો. આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ના પસંદ આવ્યો હોય તો ડિસલાઇક કરજો. અને આવા પ્રકારના વધુ વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો આ વિડીયોમાં માત્ર આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.